ઓકે, નમસ્કાર ઓલ કમાન્ડોઝ. આપણે આજની ટ્રેનિંગ જોઈશું પ્રોડક્ટ વિશે. નો વેદના જેલ અને નો વેદના કેપ્સ્યુલ. નો વેદના એનું નામ જ છે વેદના વગર, એમ. નો વેદના, વેદના યાની દુખાવો, રાઈટ. તમે જોઈ શકો છો આ સોનેરી ભાગ જે આપણા જે શરીરના અવયવો ઉપર દેખાય છે તમને, એના ઉપર આ કામ કરશે નો વેદના જેલ. તમે અહીંયા જોઈ શકો છો સોનેરી ભાગ કેટલી જગ્યાએ દેખાય છે. અહીંયા છે, અહીંયા છે. મતલબ જ્યાં આગળ દુખાવો થતો હોય ને, મોસ્ટ ઓફ હાથ પગ સાદાનો, પીઠનો, કમરનો, ગરદનનો, એ જગ્યા ઉપર આ નોવેદના જેલ બહારના ભાગમાં લગાવવા માટેની ક્રીમ છે, ટ્યુબ છે. વેદના એટલે શું? સૌ પ્રથમ તો આપણે એના વિશે આપણે જાણીશું કે વેદના એટલે શું. તો વેદનાની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે દર્દ, દુખાવો, પેઇન, પીડા, આવી રીતે બધા અલગ અલગ નામ છે એના વેદના. કોઈ દુખાવો કે, કોઈ દર્દ કે, કોઈ પેઇન કે, કોઈ પીડા કે, બધું એક જ વેદના, રાઈટ. વાતચીત કરીએ તો દર્દ થાય છે કેમ, આ દુખાવો થાય છે કેમ, પેઇન થવાનો કારણો શું છે. તો કારણોની વાતચીત કરીએ તો એવું કહેવામાં આવે ચોટ લાગી હોય ને તો પણ દુખાવો થતો હોય છે. એના સિવાય માની લો કે ઉંમર થઈ હોય, તમે મોસ્ટ ઓફ જોજો 40 વર્ષથી 50 વર્ષથી ઉપરના ને વધારે દુખાવાની તકલીફ રહેતી હશે. કેમ કે એવું કહેવાય કેલ્શિયમની ઉણપ થઈ જવાના કારણે, એમનામાં હાડકાઓમાં ઘસારો થવાના કારણે, લુબ્રિકેશન ઓછું થવાના કારણે ઉંમર થાય છે એટલે દુખાવો થાય, રાઈટ. એટલા માટે પણ દર્દ થઈ શકે છે. વધારે પડતો સ્ટ્રેસ યાની કે તણાવ, ઘણા બધા લોકો ટેન્શન લેતા હોય, તો ટેન્શન લેતા હોય તો પણ એમના માટે પણ દુખાવો વધુ થઈ શકે છે. વાતચીત કરીએ આપણે આગળ કે નેક્સ્ટ સંધિવા, આર્થરાઇટિસ જેને આપણે કહીએ છીએ, વાની તકલીફ હોય તો એટલા માટે પણ દુખાવો થઈ શકે છે. તાવ આવ્યો હોય તો પણ દુખાવો થતો હોય છે. ઘણા બધા લોકોને પેઇન થતું હોય છે. ઇન્ફેક્શન થઈ ગયું હોય, કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગી ગયું એના કારણે બી ઇન્ફેક્શન થાય, તો બીજા લીધે બી ઇન્ફેક્શન થઈ ગયું હોય તો પણ દુખાવો થતો હોય છે. તો આ જે દુખાવા થવાના કારણો છે, દર્દ થવાના કારણો છે. દર્દની વાતચીત કરીએ કમંડોજ, તો દર્દ એ ફક્ત ને ફક્ત આપણા દિમાગમાં છે, બીજે ક્યાંય નથી. કેમ કે જે આપણું અર્ધ જાગ્રત મગજ છે, હમણાં જ આપણે એક વિડીયો જોયો, ઓડિયો સાંભળ્યો, એની અંદર બી એક વસ્તુ જ કીધેલી હતી કે આપણે વિચારો ઉપર ડિપેન્ડ છીએ. તો આ જે દર્દ છે, દુખાવો જે છે, ફક્ત ને ફક્ત આપણા દિમાગમાં છે. એક્ઝામ્પલ તરીકે માર્કેટમાં તમે જે એલોપેથી લાવો છો કોઈ પણ જાતની, આપણે માની લો કે ટ્યુબ લાવીએ છીએ કે કેપ્સ્યુલ લાવીએ છીએ, તો એ શું કરે છે, ફક્ત ને ફક્ત ટેમ્પરરી રાહત આપે છે. અને રાહતના કારણે આવનારા ભવિષ્યમાં એ બીમારીમાંથી નીકળી નથી શકાતું, પણ એ બીમારીમાં વધારે થાય છે. કેમ કે બીમારીને દબાઈ નાખે છે. અને એ કામ શું કરે છે, આપણા માઇન્ડને ફક્ત ડાયવર્ટ કરવાનું કામ કરે છે. એક્ઝામ્પલ તરીકે માર્કેટમાંથી તમે ઘણી બધી ટ્યુબો મળતી હોય છે, રાઈટ, દુખાવા માટેની લોકો યુઝ કરતા હોય છે. એ શું કામ કરે છે, એ ફક્ત ને ફક્ત તમારા મગજને ડાયવર્ટ કરવાનું કામ કરે છે. એટલે કે માની લો કે દુખાવો થયો હોય ને આપણે લગાવીએ તો પહેલાં ઠંડુ થાય, પછી ગરમ કરે. ઘણી બધી ટ્યુબો ગરમ થાય પછી ઠંડુ કરે, યાની આપણા મગજને ડાયવર્ટ કરવાનું કામ કરે છે, રાઈટ. જે મેં તમને કીધું કે માર્કેટની એલોપેથી દવા યુઝ જે કરે છે લોકો, એ ફક્ત ટેમ્પરરી મતલબ રાહત આપે છે, દર્દના મૂળ ઉપર કામ નથી કરતી. એ શું હોય છે કે જ્યાં સુધી આપણે લઈએ છીએ ત્યાં સુધી રાહત, જેવી એને બંધ કરી તકલીફ પાછી હતી એની એ થઈ જાય છે. આ એલોપેથીના કારણે આ વસ્તુ થાય છે. વાતચીત કરીએ વધુ પડતી એલોપેથી લેવાના કારણે સાઈડ ઇફેક્ટ બહુ થાય છે. સાઈડ ઇફેક્ટ કેવી થાય છે, કેમ કે હું તમને એલોપેથીની વાત કરી રહ્યો છું. કોઈને બી માથું દુખે ને તો તાત્કાલિક એક ગોળી લઈ લે છે, બોલે આમ્બીફેમ આપજો. થોડો તાવની અસર લાગી નહીં, લોકો શું કરે, સેનેક લઈ લે છે. આ બધી એલોપેથી જે ગોળીઓ છે એનાથી સાઈડ ઇફેક્ટ બહુ થશે. સાઈડ ઇફેક્ટ કેવી, તો શરૂઆત અલ્સર થાય, અલ્સર યાની ચાંદા. કેન્સરનો ઉદ્ભવ બિંદુ અલ્સર છે. કેન્સર કોઈ ડાયરેક્ટ નથી થઈ જતું, પણ લોકોને ખબર નથી હોતી. અલ્સર એટલે કે ચાંદા પડે, શરૂઆત થાય, એના પછી ધીમે 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 બીમારી મોટી થાય છે અને એના પછી એને કેન્સર થાય છે. એસિડિટીની તકલીફ છે, ધીમે 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 એસિડિટી મોટી થાય, વધતી જાય, એના પછી ધીમે ધીમે બીજી બીમારી થાય, રાઈટ. મોં સૂકું થઈ જવું, તો આ બધી તકલીફો થાય અને એના માટે માર્કેટમાં લોકો લેતા જ હોય છે, રાઈટ. વાતચીત કરીએ તો આપણી જે આજે નોવેદના જેલ જે છે એ શું કામ કરશે કે આપણે જે પીઠ પાછળનો દુખાવો છે, કમરનો દુખાવો છે,
માની લો કે ઉપર ગરદનનો દુખાવો છે, હાથ પગ સાંધાનો દુખાવો છે, તો એના માટે બહારના ભાગ ઉપર ખાલી લગાવવા માટેની ટ્યુબ છે નોવેદના જેલ. કોણ લઈ શકે? તો 10 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિને, સ્ત્રી અને પુરુષને તમે બહારના ભાગમાં લગાવવા માટે આપી શકો છો. કઈ કઈ તકલીફમાં આપી શકાય છે? તકલીફની વાતચીત કરીએ તો સ્નાયુના દુખાવામાં, સાંધાના દુખાવા થયા હોય તો એનાની અંદર, માથું અને શરીરના દુખાવાની અંદર તમે આપી શકો છો. કળતર થતી હોય તો એની અંદર તમે આપી શકો છો. સાંધા આકડ થઈ ગયા હોય તો એની અંદર બી તમે આપી શકો છો. આ બધા દુખાવાની અંદર નોવેદના જેલ આપી શકીએ છીએ આપણે, રાઈટ. વાતચીત કરીએ પેકિંગ સાઇઝની, તો 50 ગ્રામનું ટ્યુબ આવે છે. કઈ રીતે યુઝ કરવાની? ફક્ત ત્વચાના બહારના ભાગ ઉપર લગાવવાની છે. આ નોવેદના જેલ ફક્ત ને ફક્ત બહારના ભાગ ઉપર લગાવવાની ટ્યુબ છે. ઘસવાની એટલે કે વધારે પડતી અંદર એવું કોઈ ઘસવાની એવી કોઈ ટ્યુબ છે નહીં. ફક્ત બહારના ભાગ ઉપર થોડી લગાવવાની છે. જે જગ્યાએ તકલીફ હોય ત્યાં આગળ દિવસમાં 2 થી 3 વખત આનો યુઝ કરવાનો રહેશે. વાતચીત કરીએ એમઆરપી ની, 260 રૂપિયા એમઆરપી છે. ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ 210 રૂપિયા છે. રિટેલ પ્રોફિટ આની અંદર છે 50 રૂપિયા. તો આપણી છે નોવેદના જેલ, રાઈટ. અને હાથ પગ સાંધાના દુખાવાની અંદર માની લો કે પેઇન થતું હોય વધારે, રાઈટ, બહુ ટાઈમથી હોય તો એની અંદર નોવેદના જેલની સાથે આપણે આ મોટી તકલીફોની અંદર નોવેદના કેપ્સ્યુલ આપવાની છે. અને કોઈ પણ નવી હાથ પગ સાંધાના દુખાવો હોય તો એની અંદર નેટશિયમ કેપ્સ્યુલ એડ કરી દેવાની છે. નેટશિયમ, રાઈટ. એની જોડે માની લો કે કોઈને વધારે પડતી તકલીફ છે હાથ પગ સાંધાના દુખાવાની અંદર, તો એની અંદર મેં જેમ વાત કરીએ નોવેદના જેલ, નોવેદના કેપ્સ્યુલ, નેટશિયમ અને માલિશ કરવા માટેની ચેમ્પિયન તેલ, આ 4 પ્રોડક્ટનો કોમ્બો તમે આપો એટલે જબરજસ્ત રિઝલ્ટ રહે છે. ઓકે, તો આ હતી આપણી નોવેદના જેલ અને કેપ્સ્યુલ ની વાતચીત કરીએ તો એક ડબ્બીની અંદર 60 કેપ્સ્યુલ આવે છે. એક કેપ્સ્યુલ સવાર લેવાની, એક કેપ્સ્યુલ રાત્રે લેવાની, જમ્યા પછી લેવાની છે. તો આપણી આ હતી આજની નોવેદના જેલ એન્ડ કેપ્સ્યુલ. ઓકે, થેન્ક યુ.